અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી ભરૂચ એલસીબી પોલીસે 19 લાખ ઉપરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। એક આરોપીની ધરપકડ કરી હતી જ્યારે અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બુટલેગરોએ દારૂના વેપલા માટે ગોડાઉન ભાડે રાખતા હોવાના અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે ગત રોજ રાત્રિના ભરૂચની એલસીબી ટીમે અંકલેશ્વર જીઆઈડીસીમાંથી વધુ એક ગોડાઉન ઝડપી પાડ્યું છે। એલસીબીએ ગોડાઉનમાંથી કુલ રૂપિયા 34.23 લાખના મુદ્દામાલ કબજે કરી એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા આદેશ આપ્યા હતા। ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો આવેલી છે, જેમાં અનેક કંપનીઓ ગોડાઉનોમાં પોતાના માલ સામાન રાખાતા હોય છે, પરંતુ હવે આ ગોડાઉનો ભાડે રાખીને બુટલેગરો દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરી રહ્યા છે। જોકે તેમના આ કારસ્તાન પોલીસની નજરેથી બચી શકતા નથી। જી હા, ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના આદેશ મુજબ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા આદેશ આપ્યા હતા। જે અનુસંધાને ભરૂચના એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ મળેલી સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરાઈ હતી। ભરૂચ એલસીબી પોલીસે 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા હતા। આ સમયે એક ટીમને માહિતી મળી હતી કે અશોક કેસરીમલ માલી રહે કંબોડિયા તાલુકો નેત્રંગ તથા લખીરામ ગિરિરાજ ગૌતમ નાઓએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી અંકલેશ્વર જીઆઈડીસી ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલા પ્લોટ નંબર 4504 ખાતે ગોડાઉનમાં કટિંગ કરે છે। આ માહિતીના આધારે પોલીસે જીઆઈડીસીમાં આવેલી ક્રિસ્ટલ ચોકડી નજીક પ્લોટ નંબર 4504માં રેડ કરીને દારૂનો જથ્થો ભરેલું ગોડાઉન ઝડપી પાડ્યું હતું। પોલીસે ગોડાઉન તથા આઈસર ટેમ્પોમાંથી દારૂની બોટલ નંગ 13,756 કુલ રૂપિયા 19,23,000 તથા આઈસર ટેમ્પો નંબર MH05 EL 6012 કિંમત રૂપિયા 15 લાખ સહિત કુલ રૂપિયા 34,23,000ના મુદ્દામાલ સાથે એક ઇસમ રામદાસ રમણભાઈ વસાવાને પકડી અશોક કેસરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે। યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ।